નમસ્કાર મિત્રો, પીએસઆઈ મેન્સ એક્ઝામનું ગુજરાતીનું પેપર સોલ્યુશન જેની અંદર કુલ 150 પ્રશ્નો છે અને દરેક પ્રશ્નો તમામ પ્રશ્નો સરળ સમજૂતી સાથે સમજીશું. મેન્સ પરીક્ષા 2015 પીએસઆઈ એક્ઝામ. તો ચાલો સમય ન બગાડતા શરૂ કરીએ. પ્રશ્ન 1. ગુજરાતી ભાષાનું પ્રથમ હાઈકુ કોણે લખ્યું છે? સ્નેહરશ્મિએ લખ્યું છે. પ્રથમ હાઈકુ કોણે લખ્યું ગુજરાતી ભાષાનું? સ્નેહરશ્મિએ. ગુજરાતી સાહિત્યમાં હાઈકુ કાવ્ય પ્રકારને પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહરશ્મિનો મહત્વનો ફાળો છે. સ્નેહરશ્મિનો હાઈકુ સંગ્રહ કયો છે? સોનેરી ચાંદ રૂપેરી સૂરજ, જે 1966ની અંદર પ્રગટ થયું હતું. એટલે ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ હાઈકુ સ્નેહરશ્મિએ લખ્યું હતું. ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો એદલજી ડોસાભાઈએ સૌપ્રથમ ગુજરાતનો ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું હતું. આ ગુજરાતનો ઇતિહાસ એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે એદલજી ડોસાભાઈએ રચ્યો હતો. આ ગુજરાતનો ઇતિહાસનું જે એદલજી ડોસાભાઈએ જે પુસ્તક લખ્યું છે એનું ફ્રન્ટ પેજ છે. ગુજરાતનો ઇતિહાસ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે એદલજી ડોસાભાઈએ રચ્યો છે ઇતિહાસ. અમદાવાદથી પ્રસિદ્ધ થયું હતું, બરાબર. અને 1850ની અંદર આ પુસ્તક પ્રકાશિત થયું હતું. આ ગુજરાતના ઇતિહાસનું સૌ પ્રથમ પુસ્તક છે જે એદલજી ડોસાભાઈએ લખ્યું હતું. બહુ સરસ પ્રશ્ન છે કે ગુજરાત વિધાનસભાના નામે ઓળખાતી સંસ્થા કયા નામે શરૂ થઈ હતી? અત્યારે જે ગુજરાત વિધાનસભા નામે ઓળખાય છે એ સંસ્થા પહેલાં કયા નામે ઓળખાતી હતી? અને કયા નામથી શરૂ થઈ હતી? તો એ પહેલાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરીકે ઓળખાતી હતી. એના વિશે સહેજ વિસ્તૃત જોઈએ તો ગુજરાત વિધાનસભા, જેનું મૂળ નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હતું, તે એક સ્થાનિક ગુજરાતી સાહિત્ય અને શિક્ષણનો પ્રસાર કરતી અને હસ્તપ્રતો તથા મુદ્રિત પુસ્તકોના સંગ્રહ માટે કામ કરતી એક સાહિત્યિક સંસ્થા છે. આ સંસ્થા અમદાવાદ શહેરમાં આવેલી છે અને 1850ની અંદર એદલજી ડોસાભાઈએ ગુજરાતનો ઇતિહાસ નામનું સૌપ્રથમ પુસ્તક છે એ પણ આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત કર્યું હતું. એની સ્થાપના બ્રિટિશ એડમિનિસ્ટ્રેટર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સે 1848માં કરી હતી. અને એની સાથે બીજા કોણ જોડાયેલા હતા? તો ગુજરાતી લેખક દલપતરામ, જેમને મનહર છંદની અંદર એમની કવિતાઓ લખી છે. સંસ્થાના શતાબ્દી પ્રસંગે, એટલે સંસ્થાના જ્યારે 100 વર્ષ પૂરા થયા ત્યારે એનું નામ બદલીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી ગુજરાત વિદ્યાસભા રાખવામાં આવ્યું હતું. આ સંસ્થાએ ગુજરાતનું પહેલું અખબાર અને પહેલું સામયિક શરૂ કર્યું હતું તથા પહેલાં પુસ્તકાલય અને છોકરીઓ માટેની સૌપ્રથમ ગુજરાતી શાળાની સ્થાપના કરી હતી. એટલે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે છે એનું પણ ગુજરાતની અંદર બહુ મોટું પ્રદાન છે અને પાછળ જતાં એ ગુજરાત વિધાનસભાના નામે ઓળખાઈ. ભગવદ્ ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે? તો ભગવદ્ ગોમંડળ એ કુલ 9 ભાગમાં બહાર પડ્યું છે. ભગવદ્ ગોમંડળની રચના 24મી ઓક્ટોબર 1865ના રોજ ગોંડલના મહારાજા ઠાકોર સગરામજી બીજાના પુત્ર ભગવતસિંહજીએ કરી હતી. તેમણે 26 વર્ષના સંશોધનને અંતે ગુજરાતી ભાષા માટેનો આ ગ્રંથ ભગવદ્ ગોમંડળ રચ્યો, જેને ફક્ત શબ્દકોશ જ ન ગણતા તેની ગણના જ્ઞાનકોશ તરીકે પણ કરવામાં આવે છે. એ માત્ર શબ્દકોશ નથી, માત્ર ડિક્શનરી નથી, પણ એ જ્ઞાનકોશ પણ છે. તો ભગવદ્ ગોમંડળ એ 9 ભાગમાં રચાયેલું છે. એની રચના એ 24 ઓક્ટોબર 1865ના રોજ ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ કરી હતી. ઓકે. અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ નીચેનામાંથી કોને મળ્યું છે? શું છે? અમીર નગરીના ગરીબ ફકીર. કોણ છે અમીર નગરીના ગરીબ ફકીર? તો ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુ ચાચા એ અમીર નગરીના ગરીબ ફકીર તરીકે ઓળખાય છે. ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક, જેઓ ઇન્દુ ચાચા તરીકે જાણીતા હતા, ગુજરાતના સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર અને નવલકથાકાર હતા. જુઓ, એમના 4 બાબતો એની ખાસ અગત્યની છે. તે ગુજરાતના એક સમાજશાસ્ત્રી છે, આત્મકથાકાર છે, નાટ્યકાર છે અને નવલકથાકાર પણ છે. ઇન્દુલાલ યાજ્ઞિકે તરુણ વયે નવજીવન અને સત્ય મેગેઝિન શરૂ કર્યું હતું. જો
તરુણ અવસ્થામાં તેમને નવજીવન અને સત્ય નામનું મેગેઝિન શરૂ કર્યું હતું અને બાદમાં તેને ગાંધીજીના હાથે નવજીવનનું સ્વરૂપ મળ્યું હતું. ઓકે. રોલેટ એક્ટ જે અસહકાર આંદોલનની પહેલાં 1919ની અંદર આવ્યો હતો, એ રોલેટ એક્ટના કાળા કાયદા સામે ગાંધીજીએ જે લડાઈ શરૂ કરી હતી અસહકારની મુવમેન્ટ, એના 18 લડવૈયાઓમાંથી ઇન્દુલાલ યાજ્ઞિક એક હતા. એટલે કે અસહકારના આંદોલનના શરૂઆતના, એટલે કે રોલેટ એક્ટ વિરુદ્ધની અંદર જે આંદોલન થયું એના 18 લડવૈયાઓમાં પોતે એક હતા. તેઓ મહાગુજરાત આંદોલનના સુકાની તરીકે અપક્ષ સાંસદ તરીકે લોકસભામાં બેસતા હતા. જો મહાગુજરાતનું આંદોલન થયું એમાં પણ અપક્ષ સાંસદ તરીકે ઇન્દુ ચાચા લોકસભામાં બેસતા હતા. લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્ય રચના છે? તો લોહીની સગાઈ જે છે એ એક નવલિકા છે. ગુજરાતીમાં પાઠ તરીકે આપણે 9મા ધોરણમાં અને ખાસ કરીને 10મા ધોરણની અંદર લોહીની સગાઈ એ વાર્તા ભણ્યા છીએ. અમૃત કાકી અને ગાંડી મંગુના પ્રેમની આ વાર્તા તમને રડાવે નહીં તો જ નવાઈ. બહુ જબરદસ્ત, જેને કહેવાય ગાંડી મંગુ અને અમૃત કાકી બંને વચ્ચેનો જે પ્રેમ છે એ પ્રેમને વર્ણવતી વાર્તા બહુ અદ્ભુત રીતે બહુ સરળ શબ્દોની અંદર ઈશ્વર પેટલીકરે રજૂ કરી છે. આ નવલિકા ઈશ્વર પેટલીકરે એમની ગાંડી બહેન મંગુ અને એમની અમૃત કાકી વચ્ચેના અગાધ પ્રેમને પ્રત્યક્ષ નિહાળીને જ લખી છે. એમને વર્ષો સુધી આ પ્રેમને જોયો અને એના પછી એમને સત્ય ઘટના આધારિત નવલકથા લખી છે, નવલિકા લખી છે, પણ બહુ સરસ છે, વાંચવા જેવી છે. પ્રશ્ન 7, નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે? તો જ્ઞાનપીઠ એવોર્ડ એ સાહિત્યના ક્ષેત્ર માટે આપવામાં આવે છે. જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે, સાહિત્યના ક્ષેત્રે આપવામાં આવતું એક ઇનામ છે. કોઈ પણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં, જે બંધારણ દ્વારા જે 22 માન્ય ભાષાઓ રાખવામાં આવી છે એ ભાષામાં સાહિત્ય સર્જે અને જો તેનું ઉચ્ચ પ્રકારનું સાહિત્ય હોય એવું જણાય તો તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર એ ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે અને એટલા માટે પણ એને જ્ઞાનપીઠ પુરસ્કાર કહેવામાં આવે છે. આ પુરસ્કારનું નામ જે છે એ સંસ્કૃત શબ્દ જ્ઞાન અને પીઠ પરથી રાખવામાં આવ્યું છે અને એટલા માટે એ જ્ઞાનપીઠ એવોર્ડ તરીકે ઓળખાય છે. આ પુરસ્કારની અંદર 11 લાખનો ચેક આપવામાં આવે છે, સરસ્વતી દેવીની કાંસાની પ્રતિમા આપવામાં આવે છે અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. આ જ્ઞાનપીઠ એવોર્ડના પ્રથમ વિજેતા એ જી શંકર કુરૂપ હતા. ખાસ યાદ રાખવાનું, આ જ્ઞાનપીઠ એવોર્ડના પ્રથમ વિજેતા એ જી શંકર કુરૂપ હતા. આ પુરસ્કારની અંદર 11 લાખનો ચેક, સરસ્વતી દેવીની કાંસાની મૂર્તિ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. ઓકે, અને આ સાહિત્યિક પુરસ્કાર છે. બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા? તો બાળ સાહિત્યના લોકપ્રિય લેખક હતા ગીજુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકાનું નામ તો આપણે સાંભળ્યું જ છે મૂછાળીમાં. ગીજુભાઈ બધેકા એ શિક્ષણવિદ હતા જેમને ભારતની અંદર મોન્ટેસોરી શિક્ષણની રજૂઆતની અંદર અગત્યનો ભાગ ભજવ્યો હતો. જે મારિયા મોન્ટેસોરીએ મોન્ટેસોરી શિક્ષણ પ્રણાલી શરૂઆત કરી હતી, એ મોન્ટેસોરી શિક્ષણનો ભારતની અંદર પ્રચાર પ્રસાર કરવાનો, એની રજૂઆત કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો આપણા ગીજુભાઈ બધેકાએ. તેઓ મૂછાળી માન અને હુલામણા નામથી ઓળખવામાં આવે છે. 1920ના દાયકામાં એમને બાલ મંદિરની સ્થાપના કરી હતી. હવે જુઓ, પગરખું શબ્દનો સમાસ ઓળખાવો. બહુ સરસ સમાસ છે. પગરખું શબ્દનો કયો છે સમાસ? ઉપપદ. હવે આપણે જોઈએ કે ઉપપદ સમાસ ક્યારે આવે તો જે સમાસનું ઉત્તરપદ, જો ઉત્તરપદ એટલે કયું? પાછળનું પદ. પગરખું, તો આજે પાછળનો શબ્દ રખું છે એને શું કહેવાય? ઉત્તરપદ. અને પગ છે એને કહેવાય પૂર્વપદ. તો જે સમાસનું ઉત્તરપદ એ ક્રિયાદર્શક પદ હોય, એટલે પાછળનું પદ છે ને એ ક્રિયા સૂચવતું હોય. જેમ કે પગરખું એટલે પગને રાખનાર, બરાબર? તો એ ક્રિયાપદ હોય તો તેને શું કહેવાય? ઉપપદ સમાસ કહેવાય છે. આજે પગરખું છે તો પગને રાખનાર, રાખનાર એટલે ક્રિયા દર્શાવે છે ને, રાખે છે, રાખવું.
એટલે પગને રાખનાર એટલે એ કયો સમાસ બન્યો? તો ઉપપદ સમાસ. બીજું જુઓ, સોદાગર, તો સોદો અને ગર, તો સોદાગર એટલે સોદો કરનાર, તો કરનાર એટલે શું સૂચવે છે? કરવું, એમ ક્રિયા કરવાનું સૂચવે છે, અને એટલા માટે એ ઉપપદ સમાસ થશે. તક સાધુ, તો કોણ? તકને સાધનાર એટલે સાધવું, એ ક્રિયા થઈ ને, એટલે જે ઉત્તર પદ છે એ ક્રિયાપદ સૂચવે, ક્રિયાદર્શક પદ છે, અને એટલા માટે એને ઉપપદ સમાસ કહેવાય. આશાજનક એટલે આશાને જન્માવનાર, જન્માવવું એ ક્રિયા છે, અને એટલા માટે આશાજનક શું છે? એ ઉપપદ સમાસ છે. નીચેનામાંથી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે? ખડતલ એટલે શું થાય? મજબૂત થાય. તો મુરદાલ જે છે, મુરદાલ એ ખડતલનો વિરોધી છે. બરાબર. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ યાચક, યાચકનો વિરોધી છે? તો યાચકનો વિરોધી એટલે યાચક એટલે માંગનાર, તો દાતા એટલે દેનાર. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ સૂક્ષ્મનો વિરોધાર્થી છે? સૂક્ષ્મ, તો એનો વિરોધાર્થી શું થશે? સ્થૂળ. નીચેના પૈકી કયો શબ્દ કાળોત્રી, કાળોત્રીનો વિરોધી છે? તો કાળોત્રીનો વિરોધી શું થશે? કંકોત્રી. કંકોત્રી એટલે લગ્ન સમયે આપવામાં આવતી પત્રિકા, અને કાળોત્રી એટલે જ્યારે મરણ સમયે કોઈ પત્ર આપવામાં આવે એને શું કહેવાય? કાળોત્રી. તલવાર તાણવી, તલવાર તાણવી એનો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? સંઘર્ષમાં ઉતરવું. આપણે કહીએ છીએ ને કોઈની સાથે તલવાર તાણી, એમ એટલે એમની સાથે ઝઘડાની શરૂઆત કરી, સંઘર્ષની શરૂઆત કરી. ગણી શકાય નહીં એટલું, જે ન ગણી શકાય એને શું કહેવાય? અગણિત કહેવાય. બરાબર ને? અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મૂછનો દોરો ફૂટવો, રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. શું થાય? જુવાની આવવી. આપણે ઘણી વખત કહીએ છીએ ને કે હવે આને મૂછનો દોરો ફૂટી ગયો એટલે શું થયું? યુવાન થઈ ગયો, યુવાની આવી ગઈ. બાંધી મુઠ્ઠી લાખની કહેવતનો અર્થ સમજાવો. રહસ્ય છુપાયેલું હોય ત્યાં સુધી જ તે મહત્ત્વનું હોય. ભેદ ખુલી જાય, રહસ્ય ખુલી જાય પછી એનું કોઈ મહત્ત્વ રહે નહીં. એવું કહે છે ને, બાંધી મુઠ્ઠી લાખની અને ખુલ્યા પછી ખાખની. કાયા માટે ઉપયુક્ત ઉપમા દર્શાવો. કાયા શું કહેવાય? કાયા કંચન જેવી, દાડમ જેવી, ચાંદી જેવી, દૂધ જેવી નહીં. કાયા કેવી ગણાય? કંચન જેવી. કંચન એટલે સુવર્ણ, સોનું. હવે જો 20મું છે, ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ખાલી જગ્યા હતો. કેવો હતો બેંગ્લોરમાં ભારતીય ટીમનો વિજય? અણધાર્યો વિજય હતો, કોઈ શક્યતા દેખાતી જ નથી. હવે જુઓ, શેઠની શિખામણ ઝાંપા સુધી, આ કહેવત છે. બરાબર. તો કોઈએ આપેલી સલાહ, સારી સલાહ એ થોડા સમયની અંદર ભૂલી જઈએ ત્યારે શું કહેવાય? કે શેઠની શિખામણ ઝાંપા સુધી. ઝાંપાની બહાર ગયા એટલે શેઠની વાત, એમની શિખામણ ભૂલી ગયા. પ્રશ્ન 22. દયાપાત્ર શબ્દનો અર્થ ઓળખાવો. હવે જો સમાસ ઓળખાવાનો છે. હવે દયાપાત્ર એટલે શું થયું? દયાને પાત્ર. અહીંયા આગળ શું થાય છે? જુઓ, દયાને પાત્ર એટલે આ પૂર્વપદ છે ઉત્તરપદ સાથે, જે ઉત્તર પદ છે એની સાથે કેવી રીતે જોડાયેલું છે? તો આ બંને, આ ને છે એ વિભક્તિનો પ્રત્યય છે. એટલે કે જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે કોઈ પણ વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય તો તેને શું કહેવાય? તત્પુરુષ સમાસ. એટલે આ દયાપાત્ર કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ. કેમ? કેમ કે બેની વચ્ચે નેથી જોડાયેલો છે. અહીંયા જુઓ, સ્વરાજ્ય. સ્વરાજ્ય એટલે સ્વ એટલે પોતાનું, રાજ્ય પોતાનું રાજ્ય એટલે શું થયું? સ્વ અને રાજ્ય એ બંને વચ્ચે વિભક્તિના સંબંધથી જોડાયેલું છે, નું. બરાબર. ઋણ મુક્ત એટલે ઋણમાંથી મુક્ત. અહીંયા જુઓ, માંથી, આ પણ વિભક્તિનો પ્રત્યય છે. રત્ન જડિત એટલે રત્ન વડે જડિત. બરાબર. વ્યવહાર કુશળ એટલે વ્યવહારમાં કુશળ. વડ દેવદર્શન એટલે દેવનું દર્શન. અધર્મ એટલે ધર્મ નહીં તે, એને કેવો કહેવાય? આ પણ તત્પુરુષ. અન્યાય, ન્યાય નહીં તે. બરાબર. તો હવે આપણે આમાં શું જોયું કે જ્યારે જે સમાસમાં પૂર્વપદ જે છે એ ઉત્તરપદ સાથે કોઈ વિભક્તિના સંબંધથી જોડાયેલું હોય તો એને શું કહેવાય? તત્પુરુષ સમાસ. એટલે અહીંયા જવાબ આવશે તત્પુરુષ સમાસ. જો પ્રેષક શબ્દની સંધિ છૂટી પાડવા, અહીંયા એકચ્યુઅલી પ્રેષક નથી, પ્રેક્ષક છે. બરાબર. તો અહીંયા આગળ ક્ષક તો રહેશે જ. આ પ્રે છે એટલે પ્ર હોય તો વત્તા શું આવે? પ્રેક્ષક તો એનો ઈ થઈ જશે.
એટલે ઈક્ષક એટલે પ્રેક્ષક થશે। એટલે આ ખ્યાલ આવી ગયો તમને। હવે આપણે જોઈએ અહીંયા આગળ પ્રેક્ષક આવશે પ્ર વત્તા ઈક્ષક। નીચેની પંક્તિનો અલંકાર દર્શાવવાનો છે। મુખ મરકાવે માવલડી। જો અહીંયા આગળ એક વસ્તુ જોવા જેવી છે। આ પહેલા શબ્દમાં મ, બીજા શબ્દમાં મ, ત્રીજા શબ્દમાં મ। તો શું છે આ ત્રણ શબ્દની અંદર પહેલો જે વર્ણ છે એ પુનરાવર્તિત થાય છે। મુખ મરકાવે માવલડી ત્યારે કયો શબ્દ આવે, ત્યારે કયો અલંકાર આવે? તો વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર આવે। જ્યારે કોઈ પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ પુનરાવર્તિત થાય ત્યારે એને શું કહેવાય? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહેવાય। અહીંયા જુઓ મુખ મરકાવે માવલડી એટલે મ મ મ। અહીંયા જુઓ કામિની કોકિલા કેલી કૂજન કરે। કાકાએ કાકીને કહ્યું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ। બધામાં પહેલો વર્ણ છે એ જુઓ તમે સમાન આવે। સાગરે ભાસતી ભવ્ય ભારતી, જુઓ ભાસતી ભવ્ય ભરતી, બરાબર। પંડની પેટીમાં પારસ છે પડ્યો, અહીંયા જુઓ પ પ પ પ। એટલે એકનો એક વર્ણ જ્યારે પુનરાવર્તિત થાય ત્યારે એને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહેવાય। જુઓ 25મું છે રૂઢિપ્રયોગનો અર્થ શોધો। આબ તૂટી પડવું આપણે કહીએ છીએ ને કે આના માથે તો આબ તૂટી પડ્યું એટલે શું થાય? અચાનક મુશ્કેલી આવી પડે। નાના બાળકો હોય અને એના પિતા એક્સપાયર્ડ થઈ જાય, એના પિતા ગુજરી જાય ત્યારે લોકો શું કહે? આ છોકરાઓ માથે તો આબ તૂટી પડ્યું એટલે શું? ઓચિંતી મુશ્કેલી ઊભી થવી। બીજું છે લોહી ઉકળવું। રૂઢિપ્રયોગનો અર્થ શોધવાનો છે। લોહી ઉકળવું, લોહી ઉકળે ક્યારે? ગુસ્સે થવાય ને। લોહી ઉકળે શું? ગુસ્સે થવું। જ્યારે કોઈ આપણા ધર્મ વિશે, આપણી જ્ઞાતિ વિશે, આપણા મા બાપ વિશે જ્યારે કોઈ ખરાબ બોલે ત્યારે શું થાય? આપણું લોહી ઉકળી ઉઠે એટલે કે આપણે ગુસ્સે થઈ જઈએ। વાડ ચીબડા ગળે દૂધ પીલાવન માત જો મારત। દૂધ પીવડાવવાવાળી માત જો મારે તો આ જગતમાં વિશ્વાસ કોનો કરવાનો એમ? વાડ ચીબડા ગળે એટલે જે આપણો રક્ષક છે એ જ ભક્ષક બને। વાડ ચીબડા ગળવા એટલે જે રક્ષક હોય એ જ ભક્ષક બનવું। નીચેની પંક્તિનો અલંકાર દર્શાવવો। ક્યારેક ચાંદી સી જળાહળા થતી નદીને જોતો। હવે જુઓ અલંકાર વિશે આપણે આગળ જે 2017નું ગુજરાતી PSIનું પેપર સોલ્વ કરેલું છે એનામાં આપણે બહુ સારી રીતે સમજ્યા છીએ। એ પેપરની લિંક છે એ મેં આ પેપરના ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, ત્યાંથી લઈને જોઈ લેવું, બહુ મજા આવશે અને સાથે સાથે તમને ઘણું બધું જાણવાનું મળશે। અત્યારે પણ આપણે સમજી લઈએ। આપણે ત્રણ અલંકારનો ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા એ ત્રણ અલંકારને બહુ સરસ રીતે સમજ્યા હતા। જો કે અનન્વય અને સજીવારોપણ પણ આવી ગયા હતા। તો એની અંદર આપણે એમ કીધું હતું કે જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે છે, બરાબર, અને એમાં શબ્દોની વાત કરી હતી કે જાણે, રખે, શકે અને સા, આ 4 શબ્દો હોય ત્યારે આવે ઉત્પ્રેક્ષા અલંકાર, બરાબર। પછી જો ઉપમેય અને ઉપમાનની સરખામણી જાણે, રખે, શકે અને સા આ 4 સિવાયના શબ્દોથી કરવામાં આવી હોય ત્યારે શું બને? ઉપમા અલંકાર બને, બરાબર। અહીંયા શું લખ્યું છે? સી। સી એટલે જેવી। શું છે? સી એટલે જેવી। અહીંયા આગળ નદીની સરખામણી શેની સાથે કરી છે? ચાંદી સાથે, બરાબર। તો સી એટલે જેવી। જેવી એટલે શું થશે? ઉપમા થશે, બરાબર। અને ત્રીજી આપણે વાત કરી હતી કે જ્યારે ઉપમેય અને ઉપમાન બંનેને એકરૂપ કરેલ હોય ત્યારે થશે રૂપક અલંકાર। કેવી રીતે થશે? કે જો આપણે એક ઉદાહરણ લઈએ કે દમયંતીનું મુખ એટલે કે જાણે કે ચંદ્ર। દમયંતીનું મુખ એટલે જાણે કે ચંદ્ર। તો શું થયું? શું આવ્યું? જાણે। તો આપણે વાત કરી જાણે, રખે, શકે અને સા, એનાથી જો તુલના કરેલી હોય તો ઉત્પ્રેક્ષા આવે। બીજું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો ઉપમેય અને ઉપમાનની સરખામણી જો આ 4 શબ્દો સિવાય હોય તો કયો આવશે? ઉપમા આવે, બરાબર। અને દમયંતીનું મુખ એટલે ચંદ્ર અથવા તો દમયંતીનું મુખ ચંદ્ર છે એવું સીધું ઉપમેય અને ઉપમાનને જો એકરૂપ કરવામાં આવે ત્યારે કયો આવે? રૂપક આવે। એટલે અહીંયા આગળ શું આવશે? સીથી સરખામણી કરી છે એટલે કયો અલંકાર આવશે? ઉપમા અલંકાર છે। જો આવી રીતે આપણે ઉપમાના અલંકારો જે ઉપમાના ઉદાહરણો જોઈએ। પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે માફક, બરાબર। જાણે, રખે, શકે, સા સિવાયના છે। સંતરાની છાલ જેવો તડકો જેવો,
बराबर। अहींया जो उपमान अने उपमेयनी सरखामणी करी छे। उपमेय एटले शुं के जेनी सरखामणी करवानी होय ते, अने उपमान एटले जेनी साथे सरखामणी करवानी होय ते। बराबर। तो अहींया जो धरती पर वरदाननी माफक, माफक आव्युं जाणे रखे सके सा सिवाय ना आवे एटले कयो आवे? उपमा आवे। बराबर। शिशु समान गणी जो समान, खाली जग्यामां उचित शब्द मूकवानो छे कि रमेशभाई काश्मीर फरवा गया परंतु आ ऋतुमां तेने त्यानी खाली जग्या माफक आवी नहीं। तो आ ऋतुमां एने शुं आव्युं? आबोहवा माफक ना आवी। कोई वातावरण माफक ना आवी एम आवे, वातावरण माफक ना आव्युं एम आवे। गीचतानो तो कोई प्रश्न ज ना होय। बराबर। प्रदूषणनो पण कोई प्रश्न ना आवे तो शुं आव्युं? आबोहवा। रमेशभाई काश्मीर फरवा गया परंतु आ ऋतुमां तेने त्यानी आबोहवा माफक आवी नहीं। घणी वखत आपणे जोईए ने तो जवाब जोईए तोय आपणने ख्याल आवी जाय कि आमां कंई बुद्धि दौड़ावा जेवुं नथी, एમને एम ख्याल आई जाय छे। बे मोटा समुद्रने जोड़नारी खाड़ी, बे मोटा समुद्रने जोड़ती होय खाड़ी एने शुं कहेवाय? सामुद्रधुनी। शब्द समूह माटे एक शब्द। तीर्थोत्तम समासनो अर्थ ओळखावવાનો छे। तो तीर्थोत्तम कयो समास थाय? कर्मधारय थाय। बराबर। पूर्वपद ज्यारे उत्तर पदना विशेषण तरीके कार्य करतुं होय, पूर्वपद एटले समासनी अंदर तमे बे पद छूटा पाडो, जेम के जीवन सुंदरी तो जीवन अने सुंदरी। बराबर। तो जीवन छे एने शुं कहेवाय? पहेलो शब्द होय एने पूर्वपद कहेवाय अने पछीनो शब्द होय एने उत्तरपद कहेवाय। तो पूर्वपद ज्यारे उत्तरपदना विशेषण तरीके कार्य करतुं होय, बराबर, एटले मूळ पद कयुं छे? उत्तरपद मूळ छे। जो सुंदरी तो शुं छे? जीवन रूपी सुंदरी। एटले जीवन शुं थयुं? एनुं विशेषण थयुं। बराबर। एटले पूर्वपद छे ए उत्तरपदना विशेषण तरीके कार्य करतुं होय त्यारे कयो समास बने? कर्मधारय समास बने। बराबर। जीवन सुंदरी एटले जीवन रूपी सुंदरी, कर्मधारय समास। काजळ काळी एटले काजळ जेवी काळी, एटले काळी मुख्य छे। काळी शुं छे? उत्तरपद छे। अने काजळ शुं छे? काजळ जेवी एटले काजळ शुं छे? एनुं विशेषण छे। नर, सिंह जेवो नर एटले सिंह छे ए माणसने नर सिंह, जो सिंह छे ए माणसने शुं आप्युं छे? विशेषण आप्युं छे। शब्द प्रमाण, तो शब्द एज प्रमाण, तो प्रमाण जे छे ए शब्दनुं विशेषण शुं आप्युं? शब्द, शब्द एज प्रमाण। बीजो देश एटले के परदेश। बराबर। तो कयो समास थयो आ? कर्मधारय समास। प्रश्न 32, एक ज समयमां थई गयेलुं, एक ज समयमां थई गयुं एने शुं कहेवाय? एक ज समयमां थई गयेलुं एटले समकालीन कहेवाय। शुं कहेवाय? समकालीन। जेम के गांधीजी अने टोल्स्टॉय बंने साथे हता तो गांधीजी जे छे ए टोल्स्टॉयना समकालीन छे। आंबेडकर अने गांधीजी बंने घणी वखत साथे हता। घणी कोंग्रेसनी जे परिषदो छे एमां साथे हता। तो एनो मतलब शुं थयो कि गांधी अने आंबेडकर एकबीजाना समकालीन हता। ओके। तो एक ज समयमां थई गयेलुं एटले समकालीन। हवे जो 33मो प्रश्न बहु सरस छे, समजवा जेवो छे। निर्देश आप्यो छे कि नीचे वाक्योने 6 भागमां वहेंचवामां आव्या छे। वच्चेना 4 भागने PQRS संज्ञा आपवामां आवेली छे। आ भागो क्रममां नथी। आ भागोने उचित क्रममां गोठवो अने ते क्रम जे छे ए विकल्पमांथी शोधो। तो पहेला आपणे शुं छे कि आपणे आपणा बधा अने छेल्ले शुं छे? रहेवानुं वचन आपशो। तो जो हवे आपणे जो आपणे आपणा बधा, शुं तमे जमो छो एवुं तो आवे नहीं। आपणे आपणा बधा मतभेदो भूली जई, हाँ आ आवे। आपणे आपणा बधा मतभेदो भूली जई अने शुं करवुं जोईए? आपणे आपणा मतभेदो भूली जई अने पछी शुं करवुं जोईए? भेगा थईने काम करवुं जोईए। पछी शुं तमे छो तमारा देशने वफादार? शुं तमे छो तमारा देशने वफादार रहेवानुं वचन आपशो? बराबर। एटले शुं आव्युं? QSPR। एटले आपणे कयो आपवानो जवाब आवशे? QSPR। एटले पहेलुं वाक्य आव्युं, एना पछी आ आवशे, एना पछी आ आवशे, एना पछी आ आवशे अने सौथी छेल्ले आ आवशे अने पछी आ तो छे ज रहेवानुं वचन आपशो। ओके। जो हवे आपणे जोईए, आपण जे उपर आपेलो छे एवुं ज छे। 6 वाक्यनी अंदर मूक्युं छे आने अने वच्चेना 4 भाग PQRS आपेला छे। आ भागो क्रममां नथी, एने क्रममां गोठववाना छे। सौथी पहेलो शुं छे? आपणे एवा माणसो पैदा करवा मांगीए छीए जेमना मन धर्म, मान्यता अने परिग्रह अरे परंपराथी ग्रहित छे। मने लागे छे
કે સાચું શિક્ષણ આ બધા સંસ્કાર ગ્રહણીઓની પેલે પાર છે. આવી ગયું RSPQ. આ ચારે ચારને શોધવાના. આવું જ્યારે આવે ત્યારે આપણે શું કરવાનું કે આપણે છે ને ચારે ચારને આ વાક્યની સાથે જોઈ લેવાના કે આમાં સૌથી સારો કયો બેસે છે તો આ, તો એને પહેલો નંબર આપી દો. એના પછી આના પછી તાલમાં કયો આવે છે તો આ, તો એને બીજો આપી દો. પછી ત્રીજો આપી દો, પછી ચોથો આપી દો. એટલે ઓટોમેટિક પાંચમો એનાથી જોડાઈ જશે. તમે સહેજ જોશો શાંતિથી એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જ જશે. આગળનો પ્રશ્ન, 7 પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે? કુંદનિકા કાપડિયાએ લખી છે. બહુ સરસ સિરિયલ પણ બનેલી છે. એનું નામ હતું 7 પગલાં આકાશમાં. કાકા સાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે? હવે કાકા સાહેબ કાલેલકરની વાત આવે ને એટલે નિબંધ યાદ આવે. કાકા સાહેબ કાલેલકરના નિબંધો છે એ ખૂબ જ પ્રખ્યાત છે. નિબંધોમાં એમની માસ્ટરી હતી. એમનું પૂરું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. બરાબર. આપણે એમને હુલામણા નામથી કાકા સાહેબ કાલેલકર તરીકે ઓળખીએ છીએ. એ લગભગ 95 વર્ષ જેવા જીવ્યા છે, 95-96 વર્ષ. કાકા સાહેબ કાલેલકર જે છે એ નિબંધકાર અને પ્રવાસ લેખક હતા. આ સિવાય પણ લખતા હતા, પણ ખાસ કરીને એ નિબંધકાર અને પ્રવાસ લેખક હતા. એમના જે નિબંધના સારા સારા પુસ્તકો છે એમાંની વાત કરીએ તો એક સૌથી સારું જીવનનો આનંદ, જીવન ભારતી, જીવન સંસ્કૃતિ, રખડવાનો આનંદ. જુઓ કેવું સરસ પુસ્તક છે, રખડવાનો આનંદ વગેરે એમણે લખેલા લલિત સર્જનાત્મક સ્વરૂપના નિબંધના ખૂબ સરસ પુસ્તકો છે. પછી એમને કેટલાક સરસ પ્રવાસ પુસ્તકો પણ લખ્યા છે. એક તો હિમાલયનો પ્રવાસ, બીજો બ્રહ્મદેશનો પ્રવાસ, ત્રીજો પૂર્વ આફ્રિકામાં, ચોથો ઉગમણો દેશ જાપાન. આ બધા પુસ્તકો પણ આપણે એમને લખ્યા છે. અહીંયા તમે જુઓ આ જે આ એમનો જ ફોટો છે અને એમના નામે 50 પૈસાની જે ટિકિટ પણ છાપવામાં આવી હતી ભારત સરકાર તરફથી. કાકા સાહેબ કાલેલકર જેવો લખેલું છે ને. જો નીચે અપાયેલા શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધવાની જોઈએ. દૂધ ભાવવાચક છે તો કે ના. રસિક ભાવવાચક છે તો કે ના. વૈધવ્ય, વૈધવય, બરાબર, આ છે ભાવવાચક શબ્દ. નિયમિત પણ ભાવવાચક નથી. આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો. સાચી જોડણી કયો? ખૂબસૂરત. આ ખોટી, બંને દીર્ઘ આવે. ખૂબસૂરત આ સાચી જોડણી છે, બરાબર, ખૂબસૂરત. આપેલ શબ્દો પૈકી નીચેના વાક્યોમાંનો વિશેષણ શબ્દ શોધો. ચમકદાર તો વિશેષણ આવે નહીં. ઘોડા વિશેષણ ના આવે, પણ ધોળો ઘોડો હોય તો ધોળો વિશેષણ આવે. દરબાર, દરબાર એટલે સંપન્ન દરબાર એવું આવે. કાળા દરબાર આવે, ધોળા દરબાર આવે. અને કાળા તો કયો છે? કાળા. આ વિશેષણ શબ્દ કયો છે? કાળા. નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. શું છે? શિયાળો એ શિયાળો. શું કીધું? શિયાળો એ શિયાળો. એટલે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવી છે. તો જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે શું બને? અનન્વય અલંકાર બને. ગાંધીજી એટલે ગાંધીજી, મોતી એટલે મોતી, જવાહરલાલ એટલે જવાહરલાલ. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે. પરેશ એટલે પરેશ ને પ્રીતેશ એટલે પ્રીતેશ ને રાજેશ એટલે રાજેશ. એમ એના જેવું કોઈ હોય જ નહીં. એમ એને શું કહેવાય? અનન્વય અલંકાર. જુઓ આ ફકરા ઉપરથી જવાબો છે, પણ ફકરો અહીંયા આગળ મેં લીધો નથી. નગાધીરાજ કોને ઉદ્દેશીને લખાયું છે? તો હિમાલયને ઉદ્દેશીને, કેમ કે ખ્યાલ આવે નગાધીરાજ એટલે જ હિમાલય. ભારત ભૂમિમાં પહેલવેલી શોધ શેની થઈ હતી? વાંચીને એમને વાંચ્યો ના હોય ફકરો તો એ ખબર પડે કે જો આંતર જગત વિશેની, અંદરના જગત વિશેની એ પણ સાચું છે, માનવીની પ્રકૃતિ વિશેની એ પણ સાચું છે. એટલે એનો મતલબ શું થયો? આ બંનેની. ત્રીજો છે, કઈ બે બાબતો એ આ ભૂમિથી બહાર જઈ દુનિયાને તરબોળ કરેલ છે? કઈ બે બાબતોએ આ ભૂમિથી બહાર જઈને દુનિયાને તરબોળ કરી છે? તો કઈ કઈ છે? આધ્યાત્મિકતા અને ફિલોસોફી, અથવા તો આધ્યાત્મિકતા અને ફિલોસોફી. તો જવાબ સાચો આવશે. અનાદિ અનંત અને અવિનાશી સ્વભાવનું જીવન કઈ ભૂમિ છે? અનાદિ અનંત અને અવિનાશી સ્વભાવનું જીવન એ કઈ ભૂમિ છે? તો એ કઈ છે? ભારત ભૂમિ છે. અનાદિ અનંત અને અવિનાશી સ્વભાવનું જીવન એ ભારતમાં મળે છે, એટલે એ ભારત ભૂમિ આવશે. આ ગદ્યખંડનું શીર્ષક શું છે? તો ગદ્યખંડનું શીર્ષક છે ભારતનું ભાવિ. અત્યારે ગદ્યખંડ છે નહીં, તો હમણાં તમને બતાવો. અત્યારે મારી પાસે છે, પણ આમાં હવે બતાવવા જઈશ તો તમને મુખ્ય બાબત નહીં દેખાય. હિન્દુ ધર્મની બાળપોથી કૃતિના લેખક કોણ છે? કોણે લખી છે હિન્દુ ધર્મની બાળપોથી? તો આનંદ શંકર ધ્રુવે લખી છે. અંગત કાવ્ય સંગ્રહ, અંગત નામનો કાવ્ય સંગ્રહ કોણે લખેલો છે? રાવજી પટેલે લખેલો છે.
पर्यायनी यादीमां आ एक विरोधी घुसी गयुं छे। काढो बार। बधा जो आज बंने जोड़ा आप्या छे ने ए बधा केवा आप्या छे? समानार्थी आप्या छे, पर्याय आप्या छे। एमां एक आ विरोधी जोड़ું घुसी गयुं छे। कयुं छे जोईए? बराबर। रवि एटले सूर्य थाय? हाँ थाय, तो साचुं। बराबर। पियक्कड़ एटले शराबी थाय? थाय। आपणे कहीए छीए इबादत एटले पूजा थाय? थाय। अर्चना थाय। बराबर। पण ज्वार भाटा ए शुं छे? एकबीजाना विरोधी छे। एटले साचो जवाब आवशे बी, जवार भाटा। નીચેનામાંથી કયું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે? તો ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક પ્રગતિશીલ શિક્ષણ નથી, ભૂમિપત્ર નથી, નિરીક્ષક નથી, તો કયું છે? પરબ જે છે એ ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે. આમાં કોણ બંધ બેસતું નથી? તો કંચન એટલે સોનું, સોનું એટલે સોનું, સુવર્ણ એટલે સોનું, પણ કથિર એટલે સોનું ના થાય એટલે કથિર છે એ બંધ બેસતું નથી. શિવ આ નામે ઓળખાતા નથી, તો શું છે? ધુર્જટી એટલે તો શિવ થાય, શંકર એટલે શિવ થાય, મહાદેવ એટલે શિવ થાય, પણ નારાયણ એટલે શિવ ન થાય, એ કૃષ્ણ થાય, વિષ્ણુ થાય. આપેલ વિકલ્પોમાંથી સુધાકર શબ્દનો સમાનાર્થી શોધો. સુધાકર એટલે ચંદ્ર થાય, ચંદ્રને બીજું શશી કહેવાય, યામિની એટલે રાત્રિ કહેવાય, સૂર્ય પણ ન કહેવાય, આકાશ પણ ન કહેવાય. ઓકે, એટલે જવાબ આવશે શશી. આપેલ શબ્દોમાંથી સાર્થ શબ્દનો વિરુદ્ધાર્થી, સાર્થનો વિરુદ્ધાર્થી શું થાય? વ્યર્થ થાય. બરાબર. જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરુષ શબ્દ સમૂહ માટે એને શું કહેવાય? વિધુર કહેવાય. જેનો પતિ મૃત્યુ પામી છે એવી સ્ત્રી તો એને કહેવાય વિધવા. આપેલ શબ્દો પૈકી સાચી જોડણોવાળો શબ્દ કયો છે? તો જુઓ, મિજબાની આ પહેલો જ સાચો છે. બરાબર. આપેલ વાક્યમાંના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે? તો પર્વત જાતિ છે. હવા જાતિ નથી, ઊંચા એટલે જાતિ નથી, ઉપર પણ જાતિ નથી, તો કયો આવશે? એ પર્વત. આપેલ શબ્દોમાંથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો. નામની જગ્યાએ જે વપરાય એને સર્વનામ કહેવાય. તમે, તમે વપરાય, સાચું છે. મૃદુતાથી ના વપરાય, સોનું ના વપરાય, કજિયાખોર ના વપરાય. શું વપરાય? તમે. તો એ સર્વનામ છે. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ માસિક કયું ગણાય છે? તો ગુજરાતી ભાષાનું સૌપ્રથમ માસિક છે દાંડિયો, કવિ નર્મદનો દાંડિયો. હા, એ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ માસિક છે. 15 દિવસમાં એક વખત પ્રગટ થાય. 15 દિવસને શું કહેવાય? પખવાડિયું. તેને શું કહેવાય? પખવાડિક કહેવાય. બરાબર. અને એને પાક્ષિક પણ કહેવાય. સાપ્તાહિક એટલે અઠવાડિયે પ્રકાશિત થતું હોય, તે અઠવાડિયે પ્રગટ થતું હોય. પાક્ષિક એટલે 15 દિવસે પ્રગટ થતું હોય. માસિક એટલે એ દર મહિને પ્રગટ થતું હોય. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મારી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બોટાદ કરની બહુ સરસ પંક્તિ છે. હા, બહુ સરસ પંક્તિ છે. માતાની યાદ અપાવે, મા તે માં, બીજા બધા વગડાના આ યાદ અપાવે એવી પંક્તિ છે. બોટાદકરની બહુ સરસ કવિતા છે. ઉષ્માભર્યું સ્વાગત કરવું ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગનો અર્થ સમજાવવાનો છે. આનો અર્થ શું થાય? ઉષ્માભર્યું સ્વાગત કરવું. જ્યારે આપણે કોઈ સમારંભ હોય, જ્યારે આપણે ત્યાં કોઈ સમારંભનું આયોજન કરાયેલું હોય, આપણે કોઈ મહેમાનને આવકારતા હોઈએ અને એ વખતે કહીએ છીએ કે આપણે જે તે મહેમાનનું ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. ઉષ્માભર્યું સ્વાગત એટલે કે આપણા ગળે, આપણા કંઠે જાણે કે કોઈ હાથને આરોપિત કર્યા હોય, ભુજાઓને આરોપિત કરી હોય, અને આપણે મનની મીઠાશથી, આત્માના ઉમળકાથી એમનું સ્વાગત કરતા હોઈએ, ત્યારે એમ કહેવાય કે કંઠે ભુજાઓ રોપી ઉષ્માભર્યું સ્વાગત કરવું, હૃદયપૂર્વક સ્વાગત કરવું. 26મી જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવ નૃત્ય. ભાષાશાસ્ત્રમાં કયો અલંકાર છે? હવે જુઓ, પહેલી જ વસ્તુ એ મેં તમને હમણાં જ કીધું હતું કે જ્યારે ઉપમેય અને ઉપમાનની સરખામણી જે છે એ જાણે, રખે, શકે અને સા, આ 4 શબ્દોથી કરેલી હોય ત્યારે આવે ઉત્પ્રેક્ષા અલંકાર. જ્યારે આ 4 શબ્દો સિવાયના કોઈ શબ્દથી કરવામાં આવી હોય ત્યારે આવે ઉપમા અલંકાર. અને ઉપમેય અને ઉપમાન એ બંને એકરૂપ દર્શાવ્યા હોય, બરાબર, ત્યારે શું આવશે? રૂપક અલંકાર આવે. અહીંયા આગળ શું છે કે 26મી જાન્યુઆરી 2001નો ભૂકંપ, આ શું છે? એ ઉપમા છે, જાણે શિવનું તાંડવ નૃત્ય. બરાબર. એટલે એ 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપની સરખામણી શિવના તાંડવ નૃત્ય સાથે કરવામાં આવી છે. વચ્ચે કયો શબ્દ છે? જાણે. જાણે, રખે, શકે, સા હોય એટલે ઉત્પ્રેક્ષા આવી જાય.
આ સિવાયનો જો કોઈ હોત, જેમ કે 26મી જાન્યુઆરી 2001નો ભૂકંપ એ શિવના તાંડવ નૃત્ય જેવો હતો, તો જેવો આવે તો કયો અલંકાર થઈ જાય? તો સીધો ઉપમા થઈ જશે. અને 26મી જાન્યુઆરી 2001નો ભૂકંપ એટલે કે શિવનું તાંડવ નૃત્ય. એટલે શું કર્યું કે એ બંને એક જ છે. એમ 26મી જાન્યુઆરીનો ભૂકંપ અને શિવનું તાંડવ નૃત્ય એ બંને જો એકરૂપ થઈ જાય તો કયો આવે? રૂપક આવે. એટલે અહીંયા આગળ કયો અલંકાર આવશે? ઉત્પ્રેક્ષા. હૈયું જાણે હિમાલય. હૈયું હિમાલય હોય ખરું? ના હોય. પણ અહીંયાની તુલના શેની સાથે કરી છે? હિમાલય સાથે. પણ શબ્દો કયા છે? જાણે, રખે, જો જાણે, બરાબર, જાણે છે, જાણે, 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 રખે, શકે, સા, આ શબ્દોથી સરખામણી કરવામાં આવી હોય ત્યારે એને શું કહેવાય? ઉત્પ્રેક્ષા અલંકાર. પ્રશ્ન 64. ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોષ કઈ સંસ્થાનું પ્રકાશન છે? તો સાર્થ જોડણી કોષનું પ્રકાશન કર્યું હતું ગુજરાત વિદ્યાપીઠે. પર્યાયવાચી શબ્દની જોડ, એમાં સાની મોટી ખોડ. પર્યાયવાચી શબ્દોની 4 જોડ આપી છે, એમાં કઈ ખોટી છે? તો જો હરણને મૃગ અને સારંગ કહેવાય, સાચું છે, બરાબર. તોખાર, ગજ, હાથી, આ ખોટું છે. ગરલ, વિષ, ઝેર, આ સાચું છે. તાસીર, પ્રકૃતિ, સ્વભાવ, આ પણ સાચું છે. એટલે આ જવાબ આવશે તોખાર, ગજ, હાથી. જય જય ગરવી ગુજરાતના રચયિતા કોણ હતા? જય જય ગરવી ગુજરાત લખ્યું હતું નર્મદા શંકર લાલશંકર દવે, એટલે કે કવિ નર્મદે. નીચેનામાંથી પ્રેરક વાક્ય કયું છે? તો પ્રેરક વાક્ય ધોની ક્રિકેટ રમાડે છે, આ છે. ઇન્દિરાથી કવિતા ગવડાવાય છે, આ નથી. મહારાજ હસે છે, આ પણ નથી. તે રોજ ટોપરું ખાય છે, આ પણ નથી. તો કયો આવશે જવાબ? એ. ધોની રોજ ક્રિકેટ રમાડે છે. માનસિક આવેગવાળું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શું કીધું? માનસિક આવેગવાળું. સ્થિત પ્રજ્ઞ ન કહેવાય, આવેગિક પણ ન કહેવાય, સંવેગિક કહેવાય, સ્પૃશ. ઓકે, તો જવાબ આવશે સંવેગિક. મતિ મારી જવી, રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી. કહેવાય છે ને કે આજે તો એની મતિ જ મારી ગઈ, એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો. જો ખરાબ થવું, બગડવું, બરાબર, વણસવું, આ થાય, પણ વખોડવું ના થાય. વખોડવું એટલે ટીકા કરવી થાય, બરાબર. એટલે આ આવશે વખોડવું. રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. વાગે છે રે વાગે છે રૂપક નથી, બરાબર. પછી હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ, બરાબર, આ પણ નથી. ઉદતાને પાયે પગની જેલ, આ છે. અને ફૂલના જાણે શોભે ગાલિયા, આ પણ નથી. આ ઉત્પ્રેક્ષા છે. ઓકે, તો અહીંયા આગળ શું થયું કે રૂપક જે છે આ છે. તો આપણે સજ વાત કરી હતી, ગઈ વખતે પણ આપણે વાત કરી હતી કે 3 અલંકાર એક જેવા જ છે: રૂપક, ઉપમા અને ઉત્પ્રેક્ષા. જો ઉપમેયની ઉપમાન સાથેની સરખામણી એ જાણે, રખે, શકેથી કરવામાં આવી હોય તો એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. જો ઉપમાનની ઉપમેય સાથેની સરખામણી એ જાણે, રખે, શકે અને સા સિવાયના શબ્દોથી કરવામાં આવી હોય તો શું બને? કયો બનશે? ઉપમા અલંકાર બને. અને જ્યારે ઉપમા અને ઉપમેય એક જ છે, એકરૂપ દર્શાવવામાં આવ્યા હોય ત્યારે કયો બને? કયો અલંકાર બનશે? તો રૂપક અલંકાર બનશે. તો અહીંયા આગળ જુઓ, રૂપક અલંકાર છે ઉદતાને પાયે પગની જેલ, બરાબર. હવે જુઓ, મને કેળવણીની માયાજાળમાં ફસાવી દીધો. આવી ગયું. મને કેળવણીની માયાજાળમાં એક જ છે. ફાગણના વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. બરાબર, સમજાઈ ગયું. એટલે ઉપમેય અને ઉપમાનને જ્યારે એકરૂપ દર્શાવવામાં આવ્યા હોય ત્યારે રૂપક અલંકાર બને. મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો. હવે આપણે વાત કરી હતી કે 17 અક્ષરનો છંદ હોય ત્યારે 4માંથી કોઈ પણ એક છંદ આવે. મંદાક્રાંતા, શિખરિણી, હરિણી અને પૃથ્વી, આ 4માંથી કોઈ પણ એક છંદ આવે, બરાબર. તો જ્યારે 17 અક્ષરનો છંદ હોય અને પહેલા 3 અક્ષર ગુરુ હોય ત્યારે કયો આવે? મંદાક્રાંતા આવે. 17 અક્ષરનો છંદ હોય ને બીજા 3 ગુરુ હોય ત્યારે કયા આવે? એટલે કે ચોથો, પાંચમો, છઠ્ઠો અક્ષર ગુરુ હોય ત્યારે શિખરિણી આવે, બરાબર. 17 અક્ષરનો છંદ હોય ને 7મો, 8મો, 9મો અક્ષર એટલે કે ત્રીજો ગણ ગુરુ હોય ત્યારે કયો આવે? હરિણી છંદ આવે. અને જો પહેલા 3 ગણમાંથી એકે ગણમાં બધા જ સભ્યો ગુરુ ના હોય તો કયો આવે?
પૃથ્વી છંદ આવે. અહીંયા આગળ જોઈ લો, રે, પંખી, આ ત્રણે ત્રણ ગુરુ છે. અને જો આપણે એની જો ગણીશું તો જુઓ અહીંયા આગળ કયો છે કો મારું અખિલ જગમાં બૂમ મેં એક પાડી. આર્યું છે કો મારું અખિલ જગમાં બૂમ મેં એક પાડી. હવે જુઓ તમે, છે કોમાં આ ત્રણે ત્રણ ગુરુ છે. પહેલાં આપણે અક્ષરો ગણી લઈએ, 1 2 4 3 7 ને 3 10 ને 2 12 ને 1 13 ને 2 15 ને 2 17 અક્ષરનો છંદ છે. પહેલાં ત્રણ ગુરુ છે એટલે લખી નાખવાનું કે મંદાક્રાંતા છે. એનો રાગ પણ આપણને ખબર છે, મંદ મંદ આક્રાંત કરતો હોય. છે કો મારું અખિલ જગમાં ભૂમ મેં એક પાડી, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો. બરાબર? એટલે એક જ યાદ રાખવાનું, 17 અક્ષરનો છંદ હોય, પહેલાં 3 અક્ષર ગુરુ હોય તો મંદાક્રાંતા, 17 અક્ષરનો છંદ હોય, ચોથો પાંચમો છઠ્ઠો ગુરુ હોય તો શિખરિણી. 17 અક્ષરનો છંદ હોય, 7મો 8મો 9મો જો ગુરુ હોય તો હરિણી. અને 17 અક્ષરનો છંદ હોય અને પહેલાં 3 ગણમાંથી એક પણ ગણ ગુરુ ના હોય તો પૃથ્વી. જો કપાળે પરસેવો થવો, કપાળે પરસેવો વળવો, રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવવો. હવે જો કપાળે પરસેવો વળવો એટલે મહેરબાની હોવી એવું તો થાય નહીં. કસરત કરવાથી તો આખા શરીરે પરસેવો થાય, કે કપાળે થાય એવું હોય નહીં. હાથ મસ્તક પર હોય એટલે કંઈ કપાળે પરસેવો થાય એવું પણ ના હોય. પણ કપાળે પરસેવો થાય એટલે શું થાય? ખૂબ મહેનત કરવી એવું થાય. 75મો પ્રશ્ન, ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય? જો ક્રિયાનું ફળ પ્રાપ્ત થાય એને કઈ કહેવાય? સંપ્રદાન કહેવાય. આંખમાં આંખ પરોવવી, બહુ સરસ છે. આંખમાં આંખ પરોવવી એટલે શું? દયા અનુભવિત કંઈ થાય નહીં, આંખમાં આંખ પરોવે દયા અનુભવાય. એકબીજા તરફ એકી ટસે જોવું, આ સાચું છે. એકબીજા તરફ એકી ટસે જોઈએ એટલે આંખમાં આંખ પરોવવી, આંખથી આંખ મિલાવવી. બરાબર? આંખ આવવી તો આંખ બરાબર ખુલે જ નહીં. આંખમાં કચરો પડવો તો પણ ના હોય. એટલે કયું આવશે? એકબીજા તરફ એકી ટસે જોવું. સુધાકર શબ્દનો સમાનાર્થી જણાવો. સુધાકર એટલે ચંદ્ર કહેવાય, શશી કહેવાય, એટલે આ જવાબ સાચો છે. સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય, રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. મધ્યમ પદલોપી સમાસ છે. હવે આપણે મધ્યમ પદલોપી સમાસને સમજીશું કે જે સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચેના પદને ઉમેરવું પડે એટલે કે મધ્યમ પદલોપી સમાસ બને છે. સીધો અર્થ એવો થાય કે જ્યારે જે સમાસનો વિગ્રહ કરીએ ત્યારે એમાં મધ્યમ પદનો લોપ થયેલો હોય. જે સમાસને આપણે જોઈએ તેની અંદર મધ્યમ પદ આપણને ન દેખાતું હોય એને આપણે શું કહીએ? મધ્યમ પદલોપી સમાસ કહીએ. કેવી રીતે? જો મીણ બત્તી, મીણ અને બત્તી વચ્ચે કંઈક શબ્દો ખૂટતા હોય એવું આપણને લાગે છે. મીણ વડે બનાવેલી બત્તી, આવું થાય ને. એના પછી હિમ ડુંગર એટલે શું? હિમ વડે બનાવેલો ડુંગર. સહન શક્તિ એટલે શું? સહન કરવા માટેની શક્તિ. બગલ થેલો એટલે બગલમાં રાખવાનો થેલો. શિક્ષા વચન એટલે શિક્ષા માટે કરવામાં આવેલું વચન. અને જીવન યાત્રા એટલે જીવન માટેની યાત્રા. એટલે આ બધામાં શું છે કે વચ્ચેના શબ્દો છે ને કંઈ ખૂટતા લાગે. હિમ ડુંગર એટલે હિમ વડે બનેલો ડુંગર. મીણ બત્તી એટલે મીણ વડે બનાવેલી, એટલે વડે બનાવેલી છે એ શબ્દનો લોપ થઈ ગયો, સીધું મીણબત્તી થઈ ગયું. અને એટલા માટે મધ્યમ પદનો લોપ થાય છે અહીંયા આગળ, એટલે એને મધ્યમ પદલોપી સમાસ કહેવાય. હવે જો ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. ઈચ્છા પ્રમાણે ફળ કયું વૃક્ષ આપે? તો કલ્પ વૃક્ષ. આપણે જે ઈચ્છાથી માંગીએ એવું આપણને ફળ મળે તો આ કયું વૃક્ષ? તો કલ્પ વૃક્ષ. ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ઉત્પ્રેક્ષા અલંકાર આવ્યો. ઉત્પ્રેક્ષા અલંકારમાં શું આવે? જાણે, રખે, શકે અને સા જેવા શબ્દોથી ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. જો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, આ જેવું આવ્યું એટલે કયું આવશે? કયું આવશે? ઉપમા આવે. હૈયું જાણે હિમાલય, જાણે આવ્યું એટલે શું થયું? ઉત્પ્રેક્ષા થઈ ગયું. ઓકે, તો હૈયું જાણે હિમાલય. ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, ડોળ, સંભાવના કે વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. અને ટૂંકમાં કહીએ તો ઉપમેય અને ઉપમાનની સરખામણી જાણે, રખે, શકે અને સા જેવા શબ્દોથી કરેલી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. સૃષ્ટિના વાણ જાણે રેશમની પટ્ટીઓ, તો ઉપમેય અને ઉપમાનની સરખામણી શેનાથી કરી છે? જાણેથી. સૃષ્ટિના વાળ છે એ ઉપમેય છે અને રેશમની પટ્ટીઓ ઉપમાન છે. બંનેની સરખામણી શેનાથી કરી છે? સરખામણી દર્શક શબ્દ કયો છે? જાણે.
મને જાણે રમવા માટે એક નવું રમકડું મળી ગયું. મને બરાબર અને રમકડું બરાબર નવું રમકડું બરાબર બંને વચ્ચે શું છે? જાણે. મને જાણે રમવા માટે એક રમકડું મળી ગયું. ટૂંકમાં ઉપમેય અને ઉપમાનની સરખામણી જાણે, રખે, શકે અને સા શબ્દોથી કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. ઉપમેય અને ઉપમાનની સરખામણી જાણે, રખે, શકે અને સા સિવાયના શબ્દોથી કરવામાં આવી હોય ત્યારે ઉપમા અલંકાર બને. અને ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવ્યા હોય ત્યારે રૂપક અલંકાર બને. કહેવતનો અર્થ લખો. મોરના ઈંડા ચિતરવા ના પડે. આપણે હોશિયાર છોકરાને જોઈને કહીએ છીએ ને કે મોરના ઈંડા ચિતરવા ના પડે. આપણે હોશિયાર છોકરાને જોઈને નથી કહેતા, પણ હોશિયાર માતા પિતાના બાળકને જોઈને કહીએ છીએ કે હોશિયાર માતા પિતાનો બાળક તો હોશિયાર જ હોય ને. એટલે કે હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ના હોય. હોશિયાર માતા પિતા હોય એટલે બાળકને પણ બરોબર તૈયારી કરાવે, બરોબર મહેનત કરાવે, બરોબર ભણાવે, એટલે એ પણ હોશિયાર હોય. ત્યારે આપણે એમ કહીએ કે મોરના ઈંડા ચિતરવા ના પડે. અનભય શબ્દનું શિષ્ટ રૂપ લખો. અનભય એટલે નિર્ભય, જેને ભય નથી તે. બરાબર. કરેલા ઉપકારને ભૂલી જનાર. કરેલા ઉપકારને ભૂલી જનાર કોણ કહેવાય? કૃતજ્ઞ કહેવાય. કોણ કહેવાય? કૃતજ્ઞ, જે કરેલા ઉપકારને ભૂલી જાય. મને બોલાવે ઓ ગિરનાર થણા મોન શિખરે, પ્રભુ અંતરયામી જીવન જીવના દીન શરણા. શિખરણી છંદ વાંચતા જોતા જ આપણને ખબર પડી જાય ને રાગ ઉપરથી જ ખબર પડી જાય. સૌ પ્રથમ જ્યારે આવો છંદ આવે ત્યારે આપણે અક્ષર લખી પહેલાં ગણી દેવાના. 2, 2, 3, 5 ને 1, 6 ને 4, 10 ને 3, 2, 12 ને 2, 14 ને 3, 17. 17 અક્ષરનો જ્યારે છંદ હોય ત્યારે 4માંથી 1 આવે. કયા કયા 4માંથી 1 આવે? તો મંદાક્રાંતા, બરાબર, એના પછી શિખરણી, પછી હરિણી અને પૃથ્વી. આ 4માંથી 1 છંદ આવે. જો મંદાક્રાંતા છંદ ક્યારે આવે? કે 17 અક્ષરનો છંદ હોય અને પહેલા 3 અક્ષર ગુરુ હોય. અહીંયા પહેલા 3 નથી, પહેલો મ છે. બરાબર. મ છે એટલે ગુરુ થાય નહીં. બરાબર. પેલો મ છે એટલે ગુરુ ના થાય. આ જે મ જ ગુરુ ના થાય. બીજો જો લા આવે આ, એટલે બીજા 4, 5, 6 અક્ષર જ્યારે ગુરુ હોય ત્યારે શિખરણી આવે. પહેલા 3 અક્ષર જ્યારે ગુરુ હોય ત્યારે કયો આવે? મંદાક્રાંતા આવે. બરાબર. અને 7મો, 8મો, 9મો અક્ષર જ્યારે ગુરુ હોય ત્યારે પૃથ્વી આવે. પૃથ્વી ના આવે. કયો આવે? હરિણી આવે. અને પહેલા 3 ગણમાંથી એક પણ ગણ છે એના બધા અક્ષરો ગુરુ ના હોય ત્યારે કયો આવે? પૃથ્વી આવે. એટલે આ ગણ આ છંદને આપણે આવી રીતે યાદ રાખીશું. નીચેનામાંથી કયું અલંકાર, જે ઉદાહરણ છે વ્યાજ સ્તુતિ અલંકારનું છે. જો શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા? પહેલું જ છે વ્યાજ સ્તુતિ અલંકાર. શું તમારી બહાદુરી કે ઉંદર જોઈને નાઠા? પહેલી તો એમ બહુ જ સરસ વાત કરે, શું તમારી બહાદુરી, અને પછી જો ખેંચવાની વાત આવી, ઉંદર જોઈને નાઠા. એટલે આમાં ખબર જ ન પડે પેલા માણસને કાને વખાણ કર્યા છે કે નિંદા કરી છે. આ શું છે? ગાંધીજી એટલે ગાંધીજી અનન્વય છે. ઓકે, આગળ જોઈએ. દીકરાની પૌત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દીકરાની પૌત્રી એટલે શું કહેવાય? પ્રપૌત્રી કહેવાય. શું કહેવાય? પ્રપૌત્રી. પોતાની પૌત્રી એટલે પૌત્રી કહેવાય, પણ પોતાના દીકરાની પૌત્રી એટલે પ્રપૌત્રી. બરાબર. ચોપાઈ છંદની પંક્તિનો વિકલ્પ ઓળખાવાનો છે. આ મોક્ષથી મોઘું અને સાકર થકી વધતું ગળ્યું. આ જ છે. બરાબર ને? લાંબા જોડે ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય. કયું સમાનાર્થી જોડકું ખોટું છે? પેલું જો વલોપાત એટલે કલ્પાત થાય, સાચું છે. આમાં થોડો વેમ લાગે છે. અતીત એટલે ભૂતકાળ, આ પણ સાચું છે. સંગતિ એટલે સહવાસ, આ પણ સાચું છે. તો બરાબર. દુર્ઘર્ષ એટલે કોમળતા, આ ખોટું છે. ઇન્દિરા પાણી રેડે છે. કર્મણી વાક્ય રચના દર્શાવતો વિકલ્પ શોધો. એટલે ઇન્દિરાથી પાણી રેડાય છે. પ્રિતેશ પેપર સોલ્વ કરે છે. પ્રિતેશથી પેપર સોલ્વ કરાવાય છે. ઓકે, તો શું થયું? આ કર્મણી, કર્તરીમાંથી આ કર્તરી છે અને એમાંથી આ શું બનાવ્યું? કર્મણી બનાવ્યું. હું છકડા પાસે ગયો. હવે આપણે શું બનાવવાનું છે? ભાવે વાક્ય બનાવવાનું છે. તો હું છકડા પાસે નથી ગયો, મારાથી છકડા પાસે જવાયું છે. શું થયું? મારાથી છકડા પાસે જવાયું. એટલે કયું થયું? ભાવે.
સહાણું માણસ લાભત નાહી કહેવતનો અર્થ લખવાનો છે. ડાયો માણસ લાંબુ જીવન જીવે નહીં, સાચી વાત છે. એને ખબર પડી જાય ક્યાં ક્યાં દગો થાય છે, ક્યાં ક્યાં માણસની સાથે હોશિયારી વાપરવામાં આવે છે. એટલે સહાણું માણસ, ડાયો માણસ લાંબુ જીવે નહીં. મેં પાઠ વાંચ્યો, આ વાક્યનું પ્રેરક બનાવવાનું છે. મેં શિક્ષકને પાઠ વંચાવ્યો, આવું તો આવે નહીં, આપણાથી શિક્ષકને વંચાવાય નહીં. મારાથી પાઠ વંચાવ્યો, આ પણ ના આવે. શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો, આ આવશે. બરાબર, મારા વડે પાઠ વંચાવ્યો, આ પણ ના આવે. ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખવાનું છે. ઉપમા અલંકાર ક્યારે બને? જ્યારે ઉપમેયની ઉપમાન સાથેની સરખામણી જાણી રખે શકે અને સિવાયના શબ્દો સાથે કરવામાં આવી હોય ત્યારે. જો ફૂલના જાણે શોભે ગાલિયા, આ નહીં આવે, કેમ કે જાણે એટલે ઉત્પ્રેક્ષા થઈ જશે. છકડો એટલે છકડો, આનન્વય થઈ જશે. ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો, આ જેમ આવ્યું ઉપમેયની સરખામણી ઉપમાન સાથે જેમ શબ્દથી કરવામાં આવી એટલે શું આવશે? ઉપમા આવશે. પથ્થર થરથર ધ્રુજે, આ પણ નહીં આવે. મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપવાનું છે. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, સાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. ખ્યાલ આવ્યો ને? રે પંખીડા સુખથી ચણજો, આવ્યું મંદાક્રાંતા છંદ. મંદાક્રાંતા ક્યારે આવે? 17 અક્ષરનો છંદ હોય, પહેલા 3 અક્ષર ગુરુ હોય ત્યારે કયો બને? મંદાક્રાંતા બને. બરાબર, તો એની અંદર આપણે જોઈ લઈએ. જો પહેલાં જ જોવાનું અક્ષર કેટલા છે. તો જો મંદાક્રાંતા એટલે 17 અક્ષર હશે, તો 17 અક્ષરનો કયો છે? 2 2 4 6 6 4 10 10 ને 3 13 ને 2 15 ને 2 17 એટલે એક આ છે. બીજો કયો છે? બપોરી વેળાનું 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 2 17, આ પણ છે. છેકો મારું, બરાબર, આ પણ છે. અને 3 ને 2 5 ને 3 8 ને 1 9 ને 2 3 12 ને 2 14 ને 3 17, બધા 17 અક્ષરના છે. 17 અક્ષરનો છંદ હોય, પહેલા 3 ગુરુ હોય તો એને મંદાક્રાંતા કહેવાય. અહીંયા જોઈએ જ હિ મ, જોઈ લઈએ, ફરીથી જોઈએ. જ હિ મ, આમાં પહેલા 3 ગુરુ નથી. બપોરી, આમાં પણ પહેલો જે છે લઘુ છે. છેકોમાં, આમાં પહેલા 3 ગુરુ છે. 17 અક્ષરનો છંદ છે એટલે કયો આવશે? મંદાક્રાંતા આવે. કયો આવે? મંદાક્રાંતા. હવે આપણે બધા જ છંદને ઓળખી લઈએ. જહી મરણીએ મહોત્સવ, અહીં શું છે? જ હિ મ એટલે પહેલા 3 તો નથી. રણ એ 4 5 6 પણ નથી. મહોત્સવ, બરાબર, એટલે 7 8 9 પણ નથી. એનો મતલબ આ કયું થયો? પૃથ્વી થઈ ગયો. બરાબર, એના પછી જો આ કયું છે? બપોરી વેળાનું, વેળાનું એટલે આ જુઓ, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ 3 અક્ષર કયા છે? ગુરુ છે. એટલે કયો થશે? 4 5 6 અક્ષર ગુરુ હોય તો કયો થશે? શિખરિણી. બરાબર, અહીંયા જુઓ, એકલ પાંખ ઉડાયના, એકલ પાંખ ઉડાયના, જો એકલ, બરાબર, પાંખ ઉ અને ડાયના, બરાબર, આ 3માં કોઈ ક્યાં આવતો નથી એટલે આ પણ કયો થશે? પૃથ્વી થશે. હવાની લહેરનો મંદ અવાજ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. તો શું છે? હવાની લહેરનો મંદ અવાજ, એને શું કહેવાય? સરહરાટ કહેવાય. વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું. શું આવ્યું? નિપાત જણાવવાનો છે. નિપાત શું આવશે? પણ. બરાબર, નિપાત હોય કે ન હોય વાક્ય ટકી રહે છે. વિલાસે સફેદ વસ્ત્ર પહેર્યું હતું, આમાં પણ વાક્ય ટકી રહે છે. વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું એટલે બીજા કોઈએ પણ પહેર્યું હશે એટલે પણ શું છે? નિપાત છે. કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જો ભેખડ, ગુફા, કુહર ને બખોલ, તો આ બખોલ, કુહર, ગુફા, આ બધા ગુફા બખોલના ઉદાહરણ છે. જ્યારે ભેખડ એનું ઉદાહરણ નથી. વિશ્વમાં આ તો પહેલો બનાવ છે. આ વાક્યમાં રેખાંકિત વિભક્તિ પ્રકાર કયો છે? અધિકરણ વિભક્તિ છે. ખાડો ખોદે તે પડે, સમાનાર્થી કહેવત કઈ છે? ખાડો ખોદે એ પડે તો હાથના કર્યા હૈયે વાગ્યા, પહેલી જ સાચી છે. એના પછી જુઓ, નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે? વાંચ્યું તેથી આવડ્યું, ખોટું છે, આમાં નિપાત નથી. વાંચશો તો પાસ થશો, આમાં તો નિપાત છે. કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે, તો આમાં પણ તો નિપાત છે. વાંચ્યું પણ આવડ્યું નહીં, તો આમાં પણ નિપાત છે. એટલે 3માં નિપાત છે. એટલે આ પ્રશ્ન રદ કર્યો. ભાઈ જો આમાં 1નું પૂછ્યું અને 3 જવાબ સાચા આપ્યા હોય તો પ્રશ્ન રદ જ કરવો પડે ને. 8 ગણોના માપ યાદ રાખવાનું સૂત્ર કયું છે? યમનસ ભલગા, ય માતા, માતારા, તારા, જ રાજ, ભા, જ ભાનો, ભાનસ, નસલ, સલગા, એટલે આ રહ્યું ય માતા. બરાબર, આ એના આવે, આ રામાય ના આવે, ગાલે ના આવે. બરાબર, કયું આવશે?
આવ્યું ય માતા રાજ ભાન સલગા, બરાબર. હવે જુઓ 108મું. આવું ટીવી ફક્ત ગામમાં ફક્ત 2 જણાને ત્યાં છે. શું જોવાનું છે? નિપાત શોધવાનું છે. તો આવું ટીવી ફક્ત નિપાત વાક્યમાં હોય કે ના હોય કોઈ ફરક ન પડે. આવું ટીવી ગામમાં ફક્ત 2 જણાને ત્યાં છે, બરાબર. તો શું આવ્યું? ફક્ત નિપાત છે. આધુનિક સર્જક કોણ નથી? બરાબર. 3 આપેલા છે, એમાંથી આધુનિક સર્જક કોણ નથી? 4 આપેલા છે, બરાબર. મધુરાય આધુનિક સર્જક છે, કિશોર જાદવ એ આધુનિક સર્જક છે, સુરેશ જોશી પણ આધુનિક સર્જક છે, દલપતરામ નથી. મનહરચંદમાં લખ્યું છે ને, પોલ્યું છે તે બોલ્યું તેમાં તે કરી છે કારીગરી, સાંભળેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. અહીંયા આધુનિક કવિ કોણ છે? બરાબર. તો મનસુખલાલ ઝવેરી તો જૂના છે, પૂજાલાલ પણ જૂના છે, બાલમુકુંદ દવે પણ જૂના છે, પણ સિતાંશુ યશસ્ચંદ્ર જે છે એ અત્યારના નવા છે. બંને યાદીઓની વિગતો સરખાવીને ખરા જોડકાનું જૂથ કયું છે તે કહું. આ યાદી 1 ને 2 આપેલી છે, એમાં આપણે જોડકા જોડવાના છે, એના પછી જોવાનું છે. તો જુઓ, ઝવેરચંદ મેઘાણી કોણ હતા? ઝવેરચંદ મેઘાણી? તો લોક સાહિત્યના સંશોધક હતા, સાચું છે. સોરઠ તારા વહેતા પાણી નાયક વિનાની નવલકથા છે, એમાં કોઈ નાયક નથી. રાષ્ટ્રીય શાયર શું છે? ઝવેરચંદ મેઘાણીને મળ્યું હતું બિરુદ રાષ્ટ્રીય શાયરનું. અને છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, બરાબર. ગોળમેજી પરિષદમાં ગાંધીજીને મૂકવા માટે આ જે કાવ્ય છે એ એમને લખ્યું હતું, છેલ્લો કટોરો ઝવેરચંદ મેઘાણીએ. એટલે કયું થશે? 1, 3, 4 અને 2. 1, 3, 4 અને 2. આ ડી જવાબ સાચો. આમાં પણ જોડકા જોડવાના છે, યાદી A અને B માંથી, 1 અને 2 માંથી. દર્શક એટલે મનુભાઈ પંચોળી આવી ગયું, ચોથું, પહેલાનું ચોથું. સત્યકામનું કયું છે? ઝેર તો પીધા છે જાણી આ આવશે, બરાબર. કુરુક્ષેત્રમાં સરસ્વતી સન્માન અને લોકભારતી વિદ્યાપીઠ સાણોસરા મુકામે આવેલી છે. તો કયું થયું આમાં? 4, 3, 1, 2. આમાં પણ ડી આવશે. દેશી કારીગરીને ઉત્તેજન કરતાનું નામ જણાવો. શેને? દેશી કારીગરીને ઉત્તેજન કરતાનું કોણે ઉત્તેજન આપ્યું હતું? તો હરગોવિંદદાસ કાંટાવાળાએ આપ્યું હતું. નીચેનામાંથી કયું ઘટક તત્વ હાઇકુમાં આવતું નથી? હાઇકુમાં ચિંતન નથી આવતું. 17 અક્ષર હોય હાઇકુના, ચિત્ર પણ હોય અને કલ્પન પણ હોય. તો શું નથી આવતું? ચિંતન નથી આવતું. ભૂત નિબંધના લેખક કોણ છે? દલપતરામ જ હોય ને, પોલું છે તે બોલ્યું. જ્ઞાનપીઠ દ્વારા અપાતો જ્ઞાનમૂર્તિ પુરસ્કાર કયા ગુજરાતી લેખકને મળ્યો છે? તો દર્શકને મળ્યો છે, મનુભાઈ પંચોળીને. કયા 2 સાહિત્યકારો નવલિકાકાર નથી? બરાબર. આ 4 સાહિત્યકારો આપ્યા છે, બરાબર. સરીશ વીજળીવાળા, મનોજ પરમાર, હિમાંશી સેલત અને મનોજ ખંડેરિયા. આ 4માંથી કયા નવલિકાકાર નથી? તો જો, પહેલું જ આ સરીશ વીજળીવાળા છે એ પણ નવલિકાકાર નથી, અને મનોજ ખંડેરિયા પણ નવલિકાકાર નથી. એટલે જવાબ આવશે 1 અને 4. મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી. કોણ? દયારામ તો છે, કેવળપુરી પણ છે, દલપતરામ નથી, રવિ સાહેબ પણ છે. તો શું આવશે જવાબ? દલપતરામ, જે મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી. 2 કવિઓ સુધારક યુગના નથી. જો, જયંત પાઠક, દલપતરામ, ઉષ્ણસ અને નર્મદ. તો આમાં આપણે જોઈએ સુધારક યુગના કવિઓ કયા છે, બરાબર. તો દલપત અને નર્મદ આ બંને કયા છે? સુધારક યુગના કવિઓ છે. તો ઉષ્ણસ અને જયંત પાઠક આવશે. તો 1 અને 3 એટલે સી જવાબ સાચો આવશે. ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા? કરુણ પ્રશસ્તિ કાવ્ય એના પ્રથમ રચનાકાર હતા દલપતરામ, કવિ દલપતરામ. એક માણસ લુચ્ચો દેખાય છે. આ વાક્યમાં પૂરક પદ લુચ્ચો છે. શું છે? વિશેષણ. માણસ કેવો દેખાય છે? તો લુચ્ચો દેખાય છે. એટલે લુચ્ચો શું છે? વિશેષણ છે. પલાએ પુલિનને ધક્કો માર્યો, વિશેષણ ઓળખાવાનું છે. તો જો, પલાએ પુલિનને ધક્કો માર્યો કયું વિશેષણ થશે? તો દર્શક વિશેષણ થશે. નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી? જો, સલીલ છે પાણીનો પર્યાય છે, સરસી ન કહેવાય, સરસી એટલે પાણી ન થાય, અંબુ એટલે પાણી થાય, ઉદક એટલે પાણી થાય. એટલે જવાબ શું આવશે? સરસી. સંધિ છોડો અભ્યાસ એટલે અભિ વત્તા આસ એટલે આ ડી છે, સાચું છે, અભિ વત્તા આસ.
સબરસનો સમાનાર્થી આપો. સબરસ એટલે મધુરસ ન થાય, સ્વાદિષ્ટ ન થાય, લવણ થાય, બધા રસ પણ ના થાય. ઓકે, એટલે લવણ સાચો જવાબ. ભમો ભારત ખંડના સફળ સકળ ભૂમ ખૂંદી વળી આ કયો છંદ છે? તો પહેલાં આપણે એમના અક્ષર ગણી નાખીશું. 2 2 2 ને 6 8 8 ને 3 11 ને 2 13 ને 2 15 ને 2 17 17 અક્ષરનો છંદ છે. એટલે આપણને ખબર પડી કે 4 છંદમાંથી એક હોય મંદાક્રાંતા, પૃથ્વી, શિખરિણી ને હરિણી. એટલે હરિગીત તો આવે નહીં, બરાબર. એમાં આપણે જોયું હતું કે પહેલાં 3 અક્ષર ગુરુ હોય તો મંદાક્રાંતા આવે, બરાબર. ચોથો, પાંચમો, છઠ્ઠો અક્ષર ગુરુ હોય તો શિખરિણી આવે. 7મો, 8મો, 9મો અક્ષર ગુરુ હોય તો હરિણી આવે, બરાબર. અને જો પહેલાં 3 ગણમાંથી એકે ગણમાં 3 અક્ષર ગુરુ ન હોય તો પૃથ્વી આવે. હવે જોઈએ ભ મો આ, આમાં 3 ગુરુ નથી. ર ત ખંગ, આમાં પણ 3 ગુરુ નથી. ડ ના સ, આમાં પણ 3 ગુરુ નથી. એનો મતલબ શું થયો કે આ છંદ કયો છે? પૃથ્વી છે.